જીવન ખૂબ સરસ રીતે ચાલતું એવું હોય, એમાં અનેક પ્રકારના સંબંધો હોય. સંબંધોની શરૂઆત થાય ત્યારે ખૂબ સારું હોય, પણ સમય જતાં એની અંદર પછી મધુરતા ન રહે. તો એ બધા જે માતા પિતા વચ્ચેના સંબંધો છે, પતિ પત્નીના છે, કે એ બધા સંબંધોની અંદર કાયમ મધુરતા રાખવા માટે એવું શું કરવું જોઈએ કે જેથી કરીને સંબંધ ખૂબ મધુર રહે? મને સંબંધો મધુર રાખવાનું બેસ્ટ એક ઉપાય છે કે એકાબીજીને સમજે અને એકાબીજીને સન્માન આપે ને તો 100% સંબંધો મધુર રહે. આપણે બધાને એવું થયું છે કે આ ઘરમાં મને કોઈ સમજતું, તમને પૂછો તો તમારા ઘરવાળાને એમ થાય હું કેટલું કરું તો મારું કાંઈ નહીં. તમે એકાબીજીને સન્માન આપશો ને 100%. જુઓ તમે, હવે પુરુષો ઘણા કેવું કરે છે, કોઈને એમ કે તમે શું કામ કરો તો હું આ બિઝનેસ કરું, તમારે ઘર એ કાંઈ નથી કરતી, લે હે એ કાંઈ નથી કરતી, એટલે હુરધન તને હાચવે છે, તારા છોકરા હાચવે છે. એ તમે ક્યારેક વિચારજો, તમારા ઘરવાળા સવારથી સાંજ સુધી એ જે કામ કરે છે, એ જે જોબ કરે છે, સવારે જાગે, નાઈ ધોઈને પહેલાં રસોઈયાનું કામ કરે, પછી વેઇટરનું કામ કરે, પછી એક સફાઈ કર્મીનું કામ કરે, પછી એક ધોબીનું કામ કરે, વાસણ ધોવાનું કાટીનું કામ કરે, સમજાય? અને આખું ઘર તમારું ચોખ્ખું રાખી તમારે ત્યાં મહેમાન આવે એની અંદર તમારી આબરૂ વધારવાનું કામ કરે, તમારા છોકરા મોટા કરી દેવાનું કામ કરે, તમારા છોકરાને તૈયાર કરીને ભણવા મોકલવાનું કામ કરે અને ભણાવવાનું કામ કરે. તમે થાકી જાઓ એવા તમારા મા બાપને સાચવવાનું કામ કરે. અને તોય પુરુષને પૂછો ને તમારા ઘરવાળા એ કાંઈ નથી કરતી, એ ઘરે જ હોય, લે સવારથી સાંજ સુધી કેટલા પ્રકારની જોબ કરે ને એનો પગાર ગણો ને તો તમારા કરતા ડબલ થઈ જાય. એનું જો સન્માન કરતા શીખી જાઓ ને તો ઘરમાં સ્વર્ગ થઈ જાય યાર. તમને ઘડીક ખાવાનું મોઢું પડે તો તમે કેટલા લાલચોળ થઈ જાય.